NFSU ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં જળ સંપત્તિ સચિવ KB રાવડિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ યોજાયો। ભારતમાં ગત વર્ષે ચંદ્રયાન-3 મિશનની સફળતાના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે તારીખ 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે નેશનલ સ્પેસ ડેના ઉપલક્ષ્યમાં જળ સંપત્તિ સચિવ KB રાવડિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો। આ વર્કશોપમાં ઇસરો તેમજ SAC અમદાવાદના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 મિશનની સફળતા અંગે પોતાના અનુભવો તેમજ વિવિધ જળ સ્ત્રોતમાં સેટેલાઇટની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન વિડીયો રજૂ કર્યા હતા। સચિવ રાબડિયા સહિત મહાનુભાવોના હસ્તે SAC દ્વારા તૈયાર કરાયેલ હાઈ રિઝોલ્યુશન ઇન્ડિયન વેલટેન્ડ એટલાસનું વિમોચન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રાલય અને જળ સંપત્તિ વિભાગના ઉપક્રમે આયોજિત એક દિવસીય વર્કશોપમાં CGWBના પ્રાદેશિક નિયામક રતિકાંત નાયક, ઇસરો અને SACના વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ ચર્ચા સત્રોમાં સહભાગી થયા હતા।